દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વિસ્તારની વાત કરવા જઈએ તો ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા છે, એ પછી વ્યારા છે, સુરત, વલસાડ, વાપી, ડાંગ, બારડોલી છે, બિલીમોરા છે, એ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે સાંજ સુધી ભારે વરસાદોની શક્યતાઓ છે। ત્યાં ઓલરેડી 2 દિવસથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને હજુ 24 કલાક ત્યાં વરસાદની તીવ્રતામાં કોઈ જ પ્રકારનો ઘટાડો નહીં થાય, ત્યાં ભારે વરસાદો છે યથાવત રહેશે। એ પછી સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં આવતીકાલે ઓલ ઓવર જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં થોડો ઘટાડો થશે, પણ જે દરિયાઈ કાંઠાના ભાગો છે જેમાં દ્વારકા, પોરબંદર હોય, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ સુધીના વિસ્તારો છે, એ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે સાંજ સુધી હળવાથી મધ્યમ વરસાદો છે પડતા રહેશે। ખાસ કરીને દરિયાકાંઠાથી લઈને 50 થી લઈને 70 કિલોમીટર સુધીના એરિયા હોય એ તમામ એરિયાઓની અંદર મધ્યમથી અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે, બીજા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ છે। એટલે કે રાજકોટ હોય, સુરેન્દ્રનગર, મોરબી જેવા વિસ્તારો હોય, જામનગરના પૂર્વ સાઈડના વિસ્તારો છે, એ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદોની શક્યતાઓ છે। અમુક વિસ્તારમાં વાતાવરણ ખુલ્લું પણ જોવા મળશે। કચ્છ જિલ્લાની અંદર એકંદરે જે દરિયાઈ કાંઠાના વિસ્તાર છે, પછી કંડલા, ગાંધીધામ હોય અથવા તો મુન્દ્રા છે, માંડવી છે, નલિયા સુધીના તમામ વિસ્તારો છે, એ તમામ જે દરિયાકાંઠાથી લઈ અને 35 થી લઈને 50 કિલોમીટરના એરિયા હશે એમાં સામાન્યથી મધ્યમ વરસાદો જોવા મળશે અને બીજા વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે। એ સાથે મધ્ય ગુજરાતના વિસ્તાર છે જેમાં વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, ખંભાત અને જે ખંભાત લાગુ આસપાસના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની પણ શક્યતાઓ છે। એટલે કહી શકાય કે 2 ઇંચથી લઈને 6 ઇંચ સુધીના વરસાદો છે એ મધ્ય ગુજરાતના આ ભાગમાં પડી શકે।